ઇન્ડેક્સના અને સ્ટોક્સના મેનવેલ આપણે નજર કરી લઈએ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ પર સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાયા છે જણાવવા માટે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ અગેન. અને શું રિપોર્ટમાં આવતું દેખાઈ રહ્યું છે બ્રોકરેજ હાઉસીસ તરફથી? અગેન ગુડ મોર્નિંગ ચાંદની. બ્રોકરેજમાં શરૂઆત સેક્ટરથી જ કરશું તો OMC પર HSBCએ પોતાનો મત જાહેર કર્યો છે. તેમને HPCL માટે તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹375 પ્રતિ શેરથી વધારીને ₹630 પ્રતિ શેર કર્યા છે. ત્યાં BPCL માટે પણ તેમના તરફથી બાય રેટિંગ આવી રહ્યું છે. લક્ષ્યાંક અહીંયા તેમને ₹555 પ્રતિ શેરથી વધારીને ₹860 પ્રતિ શેર કર્યા છે. IOC માટે પણ તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક ₹130 વધારીને ₹185 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે નજીકના ગાળામાં ઓઇલની કિંમત જે છે રેન્જ બાઉન્ડમાં રહી શકે છે, જેને ઇમ્પેક્ટ જે છે તેને એક સપોર્ટ તે આ ત્રણેય કંપનીને મળતો જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ ગેલ પર સિટીનું મત જાણીશું. અહીંયા પણ તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹200 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે યુએસમાં હેનરી બસ ગેસની જે કિંમતોમાં ઘટાડો આવ્યો છે અને લગભગ તે $2.7 MMBTUથી ઘટીને તે $1.5 MMBTU થતા જોવા મળ્યા છે. અને પીની કિંમત જે છે તે ફ્લેટ જોવા મળી છે અને QOQ ધોરણે માત્ર તેમાં $1નો ઉછાળો જોવા મળ્યો છે. એ સાથે જ પેટકેમ સેગમેન્ટમાં ઇનપુટ ખર્ચ જે છે તે $0.5 MMBTUમાં ઘટાડો થતો જોવા મળ્યો છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે પેટકેમ સેગમેન્ટમાં સ્ટેબલ રિયલાઇઝેશનની એક અપેક્ષા બનતી જોવા મળી રહી છે. સાથે ત્રિમાસિક પેટકેમ જે એબિડા જે છે તેમાં પણ 80 કરોડનો ઉછાળાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે Q4માં હાલ સુધીમાં જે કેસ ટ્રેડિંગ માર્જિન છે તેમાં પણ સુધારો આવી શકે છે અને જે Q2 FY24ની સમાન હાલમાં માર્જિન જોવા મળી રહ્યા છે. ત્યાં જ ટ્રેડિંગ એબિટા સ્ટેબલ રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને સાથે સૌથી અગત્યનું APMમાં જે ઘટાડાની જે અસર જે છે તે સ્પોટ LNGના પ્રાઇસ જે ઘટ્યા છે તેના પર જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે CLS પર હિન્ડાલ્કોનો મત જાણીશું. અહીંયા તેમને રેટિંગ અપગ્રેડ કરીને બાય આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹635 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે નોવાલિસનો જો IPO આવ્યો છે તેની જે વેલ્યુ જે રકમ એકત્ર જે કરવા છે તેનું મેઇન કારણ એ બની શકે છે કે તેમને વેલ્યુ અનલોકિંગ અને અધિગ્રહણ માટે તેઓ કરી શકે છે. ત્યારબાદ બિયરકેસમાં વર્તમાન જે સ્તરથી લગભગ 10થી 12% ઘટાડવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. તે સાથે જ હાલના કારોબારમાં મજબૂત નફાનો પણ સુધારો આવી શકે તેવી પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને કેશનો ઉપયોગ અને ગ્રોથ પ્રોજેક્ટ પર કંપનીની સ્પષ્ટતા પર પણ ખાસ નજર રાખવાની રહેશે. ત્યારબાદ નજર કરી લે પિરામલ એન્ટરપ્રાઇઝિસ પર સિટીનો મત જાણીશું. અહીંયા તેમને વેચવાલીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹850 પ્રતિ શેર કર્યા છે. અને છેલ્લે નજર કરી લઈએ હોસ્પિટલ્સ પર CLSએ પોતાનો મત આપ્યો છે, જેમાં તેમને અપોલો હોસ્પિટલ માટે તેમને રેટિંગ તેમને આઉટ પરફોર્મ કર્યા છે અને લક્ષ્યાંક તેમને ₹7,000 પ્રતિ શેર કર્યા છે. એટલે ચાંદની ખાસ કરીને OMCના જે રેટિંગ્સ વધાર્યા છે, લક્ષ્ય વધાર્યા છે અને ખાસ કરીને હિન્ડાલ્કો અને ગેલ પર જે રિપોર્ટ્સ આવ્યા છે તેના પર બધાની નજર રહેશે આજે.